ભાવનગર મહાનગરપાલિકા દ્વારા વિકાસ સપ્તાહ 2025ના સમાપન કાર્યક્રમ અંતર્ગત આજરોજ વહેલી સવારથી અનેક પ્રકારની પ્રવૃત્તિ અને કાર્યક્રમની શરૂઆત થયેલ છે। સવારે 6:30 કલાકે રૂપાણી સર્કલથી મેરેથોન દોડનું આયોજન કરવામાં આવેલ હતું। તેમાં અનેક મહાનુભાવો સહભાગી થયા હતા। ત્યારબાદ સ્વચ્છતા રેલી તથા ક્લીનલીનેસ આઈઈસી કેમ્પેન સ્વચ્છતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નીલમબાગથી જ્વેલ સર્કલ અને સરદારનગરથી ઘોઘા સર્કલ રેલી કાઢવામાં આવી હતી। ત્યારબાદ દરેક વોર્ડમાં સ્વચ્છતા અંતર્ગત નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આંગણવાડી કેન્દ્રમાં પણ ન્યુટ્રિશન અવેરનેસના પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ ક્રમશઃ વૃક્ષારોપણના કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યા હતા અને અંત દરેક કાર્યક્રમો સારી રીતે પૂર્ણ કરી અને આખરમાં વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો। માનનીય મેયર સાહેબશ્રીના વરદ હસ્તે અને તેમના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ આજરોજ સાંજે જવાહર મેદાન ખાતે યોજવામાં આવ્યો હતો। માનનીય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમ, શ્રીમતી સેજલબેન પંડ્યા માનનીય ધારાસભ્ય શ્રી ભાવનગર પૂર્વના ખાસ પ્રેરક ઉપસ્થિતિમાં તેમજ માનનીય ડેપ્યુટી મેયર શ્રીમતી મોનાબેન પારેખ, માનનીય શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, માનનીય કમિશનર સાહેબ શ્રી મહાનગરપાલિકા ભાવનગર, માનનીય નાયબ કલેક્ટર શ્રી, માનનીય દંડક શ્રીમતી ઉષાબેન બધેકા, વિવિધ કમિટીના ચેરમેન શ્રીઓ, માનનીય કમિશનર સાહેબ શ્રી મહાનગરપાલિકા ભાવનગર, માનનીય ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મહાનગરપાલિકાના અધિકારીગણ તેમજ પદાધિકારી શ્રીઓ, સ્વચ્છતા બ્રાન્ડ એમ્બેસેડર શ્રી ડોક્ટર તેજસ દોશી અને અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં અનેક નગરજનો અને કોર્પોરેટર સભ્યશ્રીઓ તેમજ વિવિધ સંગઠનના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને મહાનગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું। વિકાસ સપ્તાહ 2025નું રંગે ચંગે સમાપન કરવામાં આવ્યું હતું। અનેક મહાનુભાવો અને બહોળા પ્રમાણમાં નગરજનોની ઉપસ્થિતિ રહી હતી। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।